હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. આજે આપણે સોનોમીટરનો પ્રયોગ જોશું. સોનોમીટરના પ્રયોગની અંદર આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? એસી પ્રવાહ. આપણે જનરલી વાત થઈ હતી કે બે પ્રકારના પ્રવાહ છે, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ, જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. તો આપણે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી, એટલે કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવાનો છે. જૂના સિલેબસની અંદર આવતું જેમાં ગજિયા ચુંબકનો ઉપયોગ થતો હતો, પરંતુ અત્યારે આપણે હવે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરીએ છીએ. કે અહીં એસી પ્રવાહનો આવૃત્તિ નક્કી કરીએ છીએ. કે આવૃત્તિ એટલે તો શું? કે એક સેકન્ડમાં પસાર થતા દોલનોની સંખ્યા. કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એક સેકન્ડની અંદર કેટલા ગર્ત અને કેટલા શૃંગ પસાર થાય છે, એટલે કે એસી પ્રવાહની આપણે આવૃત્તિ શોધવાના છીએ. તો અહીં સાધનની અંદર સોનોમીટર, જે આપણું સાધન છે સોનોમીટર ઉપર લોખંડ કે કોઈ ધાતુનો તાર કે જે મેગ્નેટ સાથે આકર્ષણ અને અપાકર્ષણ અનુભવી શકે. વિદ્યુત ચુંબક, બેટરી. અહીં બેટરી તરીકે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે એસી પ્રવાહનો. હેંગર એટલે કે અડધો કિલો, અથવા તો જો તારની જાડાઈ આપણે વધારે હોય છે તો આપણે અડધા કિલાને બદલે 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ એવા વજનિયા પણ લઈએ છીએ. તીક્ષ્ણ ધારવાળા બે ફાચર, જે આપણે તારને વચ્ચે એ અને બી ટેકા તરીકે આપણે નામ આપીએ છીએ. ત્યારબાદ વજન પેટી અને ભૌતિક તુલા. અહીં આપણે વજન પેટી અને ભૌતિક તુલા છે કે જેનો ઉપયોગ આપણે નોર્મલી કરતા નથી. એટલે કે આપણને ઓલરેડી વજન ફિક્સ આપેલા છે, 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ. તો એ 100, 200, 300 એવી રીતે ગ્રામના વજનિયા લઈએ છીએ, તો જેને કારણે આપણે ભૌતિક તુલાનો ઉપયોગ કરવાનો આવતો નથી. ત્યારબાદ આપણે પરિપથમાં જોઈએ તો પરિપથની અંદર આપણે લોખંડનો તાર છે, વચ્ચે બી ટેકા છે અને વિદ્યુત ચુંબક આપણે લગાવેલું છે. અને આ આકૃતિ આપણે જોઈએ તો જૂના સિલેબસની છે કે અહીં રિયોસ્ટેટ, આ એસી પ્રવાહ છે અને બે છેડા તારમાં દેવામાં આવતા અને વચ્ચે ગજિયો ચુંબક રાખવામાં આવતો. અત્યારે નવા સિલેબસની અંદર આપણે કયો ઉપયોગ થાય છે? એસી પ્રવાહનો. તો એસી પ્રવાહની અંદર આપણે શું કરીએ છીએ તો કે વિદ્યુત પ્રવાહ મેગ્નેટમાં પસાર કરીએ છીએ, વાહક તારમાં. અને એ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ ઇલેક્ટ્રોમેગ્નેટ, મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે, જેને કારણે એ ફિલ્ડ આપણે કોને લાગુ પાડીએ છીએ તો કે તારની અંદર. તો ત્યારબાદ આપણે જોઈએ કોષ્ટકની અંદર અહીં તારની લંબાઈ. તો આપણને જે તાર આપેલો છે એની લંબાઈ માપવાની છે. તો લંબાઈ માપવા માટે આપણે સૌપ્રથમ આપણો આ 100 મીટરનો તો તાર છે, એની અંદર આપણે અહીંયાથી આપણે આ જે સ્કેલ છે શરૂઆતનો ભાગ ત્યાં સુધીની આપણે લંબાઈ માપી લઈએ છીએ, હૂકથી શરૂઆતના ભાગ સુધી. એટલે કે આ આપણું 5 સેન્ટીમીટર થયું. ત્યાર પછી અહીંયા માપીએ છીએ તો કે અહીંયા જે સ્કેલનો એન્ડિંગ છે ત્યાંથી ગરગડી સુધી 8 આવે છે, અને ગરગડીથી આપણું જે વજન છે હેંગર ત્યાં સુધીમાં બીજા 8 સેન્ટીમીટર. એટલે શરૂઆતના 5 સેન્ટીમીટર પ્લસ 100 સેન્ટીમીટરની જે સ્કેલ છે એ પ્લસ 16 સેન્ટીમીટર. એટલે આપણી તારની લંબાઈ 121 થાય છે. કેટલી થશે? 121. એને મીટરમાં ફેરવો તો છેદમાં 100 એટલે 1.21. આપણી તારની લંબાઈ કેટલી થશે? 1.21. તારનું દ્રવ્યમાન, તો અહીં તાર જે આપણે લીધેલો છે એનું વજન કેટલું છે? તો વજન આપણે અહીં નહિવત, તારની જે થિકનેસ છે એ પતલો તાર છે, તો એનું વજન આપણી પાસે છે 0.1 ગ્રામ. એટલે કે 1 ગ્રામ કરતાં પણ થોડુંક ઓછું છે. એટલે આપણે જનરલી રાઉન્ડ ફિગરમાં 1 ગ્રામ લઈએ છીએ, જેને કેજીમાં ફેરવો તો 0.001 કેજી થશે. શું થશે? 0.001 કેજી. હવે આપણે એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન શોધીએ છીએ. તો એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન આપણું શું થશે તો કે ગ્રામ આપણું કેટલું છે તો કે 1 એના છેદમાં સેન્ટીમીટર. એટલે 1 ડિવાઈડ બાય 121 એટલે 0.0082.
1/121 એટલે 0.0082. ત્યારબાદ એને કેજી પ્રતિ મીટરમાં ફેરવે એટલે કે 0.001 ડિવાઈડ બાય 1.21 એટલે કે 0.00082, જે આપણું શું થશે? એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન. અને ગુરુત્વ પ્રવેગ કેટલું હોય છે? 9.8, જે આપણે 10 પણ લઈ શકીએ છીએ, પણ જનરલી આપણે 9.8 જ લઈએ છીએ. હવે આપણું જે હેંગર સહિત વજનિયા છે, એટલે કે આપણે જે તારની નીચે આપણે જે હેંગર લટકાવીએ છીએ, એ હેંગરમાં આપણે વજન લઈએ છીએ 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ અને 400 ગ્રામ. વજન આપણે લઈએ છીએ 100, 200, 300 અને 400 ગ્રામ. ગ્રામમાં લઈએ છીએ. કોષ્ટકમાં આપણને કેજીમાં પૂછ્યું છે, એટલે હવે આપણે એને શું કરીએ? કેજીમાં ફેરવીએ. વજન કેટલા લઈએ છીએ? 100, 200, 300, 400 ગ્રામના. દરેક વજનિયા આપણા કેટલા ગ્રામના છે? 100 ગ્રામ, 200 ગ્રામ અને 300 ગ્રામ. દરેક હેંગરનું વજન છે 100 ગ્રામ. એટલે આપણે હવે ડિવાઈડ બાય 1000 કરીએ એટલે આપણું વજન શું થઈ જશે? અહીંયા હેંગર સહિતનું વજન 0.1, 0.2, 0.3, 0.4. ત્યારબાદ ટી એટલે આપણી ગણતરી છે. mg, એમ એટલે આપણું દ્રવ્યમાન કેટલું હતું? તો કે 0.1, 0.2, 0.3, 0.4. જી એટલે આપણો કેટલો છે? ગુરુત્વ પ્રવેગ 9.8, કે તારમાં ઉદ્ભવતું તણાવ બળ એટલે કે 0.1 મલ્ટીપ્લાય 9.8 એટલે કે 0.98. ત્યારબાદ 0.2 ડિવાઈડ બાય 9.8, 0.2 મલ્ટીપ્લાય 9.8 એટલે 1.96. ત્યારબાદ 0.3 મલ્ટીપ્લાય 9.8 એટલે કે 2.94. 0.4 મલ્ટીપ્લાય 9.8 એટલે કે 3.92. ત્યારબાદ હવે આપણે અનુનાદની લંબાઈ મળે, એટલે કે અત્યારે આપણું 100 ગ્રામ વજન લટકાવેલ છે. કેટલું વજન છે? 100 ગ્રામ. તો 100 ગ્રામ વજનની અંદર આપણે અહીં તારના સેન્ટરમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ રાખીએ છીએ અને ત્યાંથી આપણે AB ટેકા છે એને દૂર લઈ જઈએ છીએ અને આપણે કંપન દર્શાવીએ છીએ. એટલે કે જોઈએ આપણે હવે કંપન, કે અહીં તારને આપણે મેક્સિમમ આવૃત્તિ, મેક્સિમમ કંપન મળે છે, એ આપણી લંબાઈ મળશે. તો મેક્સિમમ કંપન માટે અહીં આપણને આ જે મળે છે એ મેક્સિમમ કંપન મળે છે. એટલે કે જે આપણે અહીં લંબાઈ મળે છે એ લંબાઈ આપણી છે અહીં 82 માઇનસ 52 એટલે કે 30. અહીં આપણની લંબાઈ કેટલી મળી છે? 30. તો ફરી બીજો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે આને જ આપણે રિપીટ કરીએ છીએ. એટલે કે અહીં 81 માઇનસ 53 એટલે કે અહીંયા મળશે 28. એટલે આપણી જે લંબાઈ છે એ શું થશે? સરેરાશ 29. એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે આપણે શું થશે? 0.29. ત્યારબાદ વધારે આપણે 100 ગ્રામ વજન આપણે લટકાવીએ છીએ. 100 ગ્રામ વજન વધારતા ફરીવાર આપણે લંબાઈ માપીએ.
અહીં આપણી લંબાઈ મળે છે, એટલે કે 94 થી 46, એટલે આપણી લંબાઈ મળે છે 48. ફરીવાર બીજો પ્રયત્ન કરીએ છીએ. જે લંબાઈ આપણી 92 માઇનસ 46, એટલે કે લંબાઈ મળશે 46. સરેરાશ લઈએ 47.47. ત્યારબાદ 100 ગ્રામ વજન વધારે લટકાવશું. હજી અહીં આપણી લંબાઈ મળે છે 97 માઇનસ 31, એટલે કે 66. ત્યારબાદ ફરીવાર એટલે કે અહીં 98 માઇનસ 31, એટલે કે 67, એટલે કે 66.5, એટલે 0.66. ત્યારબાદ 400 ગ્રામ, એટલે કે હજી એકવાર 100 ગ્રામ આપણે વજન વધારીએ છીએ. તો 100 ગ્રામ વજન વધારતા અહીં આપણે 99 થી આપણે લઈએ તો અહીં આપણી લંબાઈ છે 99 થી 28, એટલે કે 72. ફરીવાર સેકન્ડ ટ્રાય કરીએ. તો ફરીવાર આપણને લંબાઈ મળશે 99 માઇનસ 29, એટલે કે 70, એટલે કે આપણી લંબાઈ છે સરેરાશ 71, એટલે કે 0.71. તો હવે આપણે આવૃત્તિની ગણતરી કરીએ. આવૃત્તિની ગણતરી કરતા પહેલા આપણે હવે આલેખ જોઈએ. તો કે આલેખ આપણું y અક્ષ પર L² અને x અક્ષ પર આપણે t એટલે તણાવ બળ લઈએ છીએ, એટલે કે અહીં 0. તો અહીં સ્લોપ મેળવશું. તો એ પહેલા આપણે y અક્ષ પર L² અને x અક્ષ પર આપણે શું લઈશું? t. તો હવે રીડિંગ જોઈએ. તો કે t આપણો છે 0.98 થી 3.92, એટલે કે આપણે લઈએ તો અહીં 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 and 4. હવે L² છે. તો L² આપણી L 0.29 મલ્ટીપ્લાય 0.29, એટલે કે 0.08, અને છેલ્લે 0.71 ગુણ્યા 0.71, એટલે કે 0.5. એટલે કે આપણે જ્યારે લંબાઈ લેશું L² એટલે કે 0.05, 0.1, 0.15, 0.20, એટલે કે 0.05 નો આપણે ગેપ લઈએ છીએ. તો હવે દરેક બિંદુ દર્શાવીએ. તો કે દરેક બિંદુ દર્શાવવા માટે આપણું પહેલું રીડિંગ હતું કે 0.29. તો જેની આપણી લંબાઈ થશે
વર્ગ થશે 0.29 એટલે 0.08, ત્યારે 0.98. તો ગ્રાફમાં દર્શાવીએ કે 0.98 એટલે અહીંયા અને 0.08 એટલે એ બિંદુ આપણને અહીંયા મળશે, અહીંયા. ત્યારબાદ બીજું બિંદુ મેળવીએ તો કે 0.47. 0.47 એટલે કે આપણી લંબાઈ થશે 0.22. 1.96 એ આપણું મળશે 0.2 એટલે કે 1.96 એટલે કે અહીંયા અને 0.2 એટલે જે બિંદુ મળશે અહીંયા. તો આપણે હજી અહીંયા 0.25, 0.30, 0.35, 0.4. તો ત્યાર પછીનું રીડિંગ લઈએ આપણે કે 0.6. 0.6 મલ્ટીપ્લાય 0.6 એટલે કે 0.3. 2.94 એ મળશે 0.3. 2.94 અને અહીંયા મળશે 0.3. લાસ્ટ રીડિંગ કે આપણું છે 0.71. શું થશે? 0.71 મલ્ટીપ્લાય 0.71 એટલે કે 0.5. તો 3.92 એ 0.5. અહીં આપણું છે 3.95 અને અહીંયા આવશે 0.5 એટલે કે અહીંયા આપણે ધારી લઈએ છીએ. તો આપણે સુરેખા મળશે. અહીંયા શું મળશે? સુરેખા. તો આ ચાર બિંદુને આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો અહીં ચાર બિંદુમાંથી આપણે કોઈ પણ બે બિંદુનો આપણે સ્લોપ એટલે કે ઢાળ મેળવશું. ABC નામ આપીએ એટલે કે આપણું રીડિંગ થશે AB. AB એટલે કે અહીંયા 0.3 એટલે કે 0.66 એટલે કે 0.66 મલ્ટીપ્લાય 0.66 એટલે કે આપણું રીડિંગ થશે 0.34. જે આ રીડિંગ થાય છે આપણું 0.34 માઇનસ અહીં 2.94 0.47 જે આપણું L² મળે છે. ત્યારબાદ 0.47 મલ્ટીપ્લાય 0.47 એટલે L² બરાબર 0.22 એટલે કે 1.96. શું મળશે? 0.22. હવે આપણે L² દૂર કરીએ. તો હવે આપણો સ્લોપ લઈએ તો સ્લોપ આપણને મળશે અહીં 0.47 માઇનસ 0.22 એટલે કે 0.25 ડિવાઈડ બાય 2.94 માઇનસ 1.96 એટલે કે 0.98 એટલે કે 0.25 ડિવાઈડ બાય 0.98 એટલે કે આપણને મળે છે 52.51. આપણી આવૃત્તિ 0.25 ડિવાઈડ બાય 0.98 એટલે કે 52.51
અહીં આપણો સ્લોપ મળશે 0.255. તો એના ઉપરથી હવે આપણે આવૃત્તિ શોધીએ સ્લોપ પરથી, એટલે કે અહીં 1/√4 મલ્ટીપ્લાય એમ એટલે આપણી એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન, એટલે કે 0.00082.255. તો હવે આપણે બધી કેલ્ક્યુલેશન કરીએ, એટલે કે 4 મલ્ટીપ્લાય 0.00082 મલ્ટીપ્લાય 0.255 એનું અંડરરૂટ કાઢીએ એટલે 0.02892, એટલે કે 1/0.02892, એટલે આપણી આવૃત્તિ મળશે 44.57 હર્ટ્ઝ, જે કોના ઉપરથી મળશે? ગ્રાફ ઉપરથી મળશે. ત્યારબાદ આપણી જે લંબાઈ છે, એટલે કે 2, કોઈ એક રીડિંગ આપણે લઈએ તો કે એલ શું હતું આપણું? તો કે 30, એટલે કે 0.29. આપણું લંબાઈ શું મળી હતી? 0.29 અંડરરૂટ ટી એટલે 0.98 ડિવાઈડ બાય 0.00082, એટલે કે અહીં 1/2 એટલે કે 1.724 મલ્ટીપ્લાય 0.98 ડિવાઈડ બાય 0.00082 એનું અંડરરૂટ કાઢીએ એટલે 34.57 મલ્ટીપ્લાય 1.74 એટલે કે 60.15 N હર્ટ્ઝ. કે અહીં જે આપણી આવૃત્તિ મળે છે એ ગણતરીથી મળે છે, અને અહીંયા જે આપણને આવૃત્તિ મળે છે એ આલેખ પરથી આવૃત્તિ મળે છે. એટલે ત્યારબાદ આપણે જોઈએ તો આલેખનો સ્લોપ મળ્યો તો 0.255, જ્યારે ગણતરી પરથી આપણને મળી હતી 60.0, અને આલેખ પરથી મળે છે 44.57. એટલે કે અહીં આપણી જે આવૃત્તિ છે એ એસી પ્રવાહની આવૃત્તિ 50 થી 60 હર્ટ્ઝની વચ્ચેની છે. એટલે કે બોર્ડમાં આપણને આ જ પ્રશ્ન આ રીતે પૂછે છે કે એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન કેટલું હતું, જે તમને ઓલરેડી વજન આપી દેશે કે તાર જે કેટલું યુઝ થાય છે, જે યુઝ થાય છે એ પ્રમાણેની વજન કેટલું છે. બે રીતે પૂછાઈ શકે છે, એક ગ્રાફ રીતે. જો આ ગ્રાફની રીતે પૂછાય તો તમારે ત્યારે આલેખ દોરવાનો આવતો નથી, પણ જો પ્રશ્ન ફક્ત ગ્રાફ વગર આવે છે ત્યારે તમારે ફક્ત આવૃત્તિ ગણતરીથી જ દર્શાવવાની આવે છે, ત્યારે આવૃત્તિમાં તમારે ગ્રાફ દર્શાવવાનો નથી. તો અહીં ખાસ વાયવા તરીકે કે ઇન્ડિયામાં અને યુએસમાં બંને જગ્યાએ જે એસી પ્રવાહનો ઉપયોગ થાય છે તો એની આવૃત્તિ કેટલી હોય છે, જે ફિક્સ હોય છે. સોનોમીટરમાં વપરાતો તાર કઈ ધાતુનો છે, મિશ્ર ધાતુ છે કે કોઈ બીજી કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આવૃત્તિ એટલે શું? એસી પ્રવાહ કોને કહે છે? ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. ત્યારબાદ વિદ્યુત ચુંબક અને ગજિયા ચુંબકમાં શું તફાવત છે, જેનું આપણે આ વાયવા તરીકે આ પ્રશ્નોનો તમને પૂછાઈ શકે છે. બીજા પ્રશ્નો આમાં એને લગતા આપણને પૂછાશે. તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત જોઈએ કે પ્રયોગમાં અહીં કળ ખુલ્લી રાખવાની છે, એટલે કે જ્યારે પરિપથ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે એ કળ ખુલ્લી રાખીશ, પણ અહીંયા પરિપથ આપણને જોડેલો આપશે. ફક્ત ધ્યાન એ જ બાબતની રાખવાનું છે કે પરિપથની અંદર બેટરીને કંઈ નુકસાન ન થાય, કારણ કે અહીં આપણે એસી પ્રવાહ આપીએ છીએ. શું આપીએ છીએ? એસી પ્રવાહ. એસી પ્રવાહમાં 6 વોલ્ટથી વધારે ન આપવું જોઈએ, કારણ કે જો 6 વોલ્ટથી વધારે પ્રવાહ પસાર કરીએ તો ઘણી વખત થિકનેસ, તારની જે થિકનેસ છે ઓછી હોવાને કારણે એ તાર છે એ ઘણી વખત તૂટી જાય છે, અથવા તો બેટરીમાં વધારે વોલ્ટેજ આપવાથી એની કોઇલ છે એમાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એ ગરમ થઈ જશે. કે અહીં પ્રયોગમાં
અનુનાદ પ્રયોગ કર્યા વગર, દાખલા તરીકે આપણને ઘણી વખત એ બેટરીના પ્રોબ્લેમને કારણે અનુનાદની લંબાઈ નથી મળતી, તો આપણે અહીં અનુનાદની જે લંબાઈ છે એ આ સમીકરણની મદદથી આપણે મેળવી શકીએ છીએ પ્રયોગ કર્યા વગર, અને અનુમાન ઉપરથી આપણે ધારી શકીએ છીએ કે આટલી લંબાઈ આપણને મળી શકે છે, કે ત્યાં આપણને કંપન દર્શાવે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે જેની મદદથી આપણે અહીં આપણે એસી પ્રવાહની શું મેળવી છે? આવૃત્તિ મેળવી છે. તો આવા જ એક નવા પ્રયોગ સાથે આપણે ફરી મળીશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ પ્રયોગ, આ ચેનલ ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ દેખાડશો. થેન્ક યુ.